શિવજીના પ્રિય ભક્તોને નમસ્કાર. હર હર મહાદેવ, બમ બમ ભોલે. મિત્રો, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. ભગવાન શિવજીનો પ્રિય મહિનો આ. શાસ્ત્ર અને પરંપરા અનુસાર આ મહિનામાં સાચા મનથી શિવજીની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આ અમારો જાત અનુભવ છે. કેટલાય લોકોને આ શ્રાવણના ઉપાયો બતાવ્યા છે, જેનાથી એમને ઘણો ફાયદો થયેલો છે. તો આ વિડીયોમાં અમે જુદા જુદા મંત્રો, એના પ્રયોગ તેમજ છેલ્લે ધન સંપત્તિની પ્રાપ્તિ માટે મહિલા અને પુરુષોએ કરવાનો એક વિશેષ પ્રયોગ અમે બતાવીશું. 11 અથવા 21 દિવસનો એ પ્રયોગ છે, જે કરવાથી અખૂટ ધન સંપત્તિ, માથે કંઈ કરજો હોય, તકલીફ હોય કે કોઈ સમસ્યાઓ આવી હોય તો એમાંથી ચોક્કસ રસ્તો મળે અને સરળતા થાય. તો એ એક વિશેષ ઉપાય છે જે વિડીયોના અંતમાં બતાવવામાં આવશે. તો તમે આ વિડીયોને લાઈક કરજો. હાઈપ બટન હોય તો હાઈપ કરવાનું ભૂલશો નહીં. તમારા મિત્રો સાથે શેર કરજો અને બેલ બટન દબાવવાનું, એટલે આવતા વિડીયોનું નોટિફિકેશન આવશે. પ્લસ અમારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. તો આગળ જોઈએ. હવે શ્રાવણમાં શિવજીના આશુતોષ સ્વરૂપનો એક પ્રભાવ હોય છે જે પરમ કૃપાળુ કહેવાય. સોમવારે વિશેષ પૂજા કરવાની, શિવજીનો વાર એટલે તે દિવસે મન વચન કર્મથી સાત્વિકતા રાખવાની. જો શિવાલયમાં જઈને પૂજા ના થઈ શકે તો ઘરમાં જે શિવલિંગ હોય અથવા શિવજીનું ચિત્ર હોય કે શિવજીનું યંત્ર હોય તો તેની પૂજા કરવાની. દરરોજ 108 વખત શિવજીનો જે મહામંત્ર છે ઓમ નમઃ શિવાય, એના રુદ્રાક્ષની માળા મળે તો ખૂબ સારું, નહીં તો સ્ફટિકની માળાથી અથવા કરાંગુલી આમ ગણતરી કરીને પણ કરી શકાય. કાઉન્ટર રાખીને પણ 108 વખત જાપ કરવાના. આ શ્રાવણનો નિયમ એક. એ સિવાય બીજા મંત્રો પણ અમે બતાવશું, પણ સૌથી જે પ્રચલિત અને શીઘ્ર ફળદાયક જે મંત્ર છે તે આ છે, ઓમ નમઃ શિવાય. શિવજીને જે આપણે બીલીપત્ર ચડાવીને તૂટેલું કાણાવાળું ના હોવું જોઈએ. પછી શિવજીને તુલસી, કેતકી કે ચંપાના ફૂલ શિવલિંગ પર ચઢાવાય નહીં. સોમવારનો ઉપવાસ કરી શકાય તો ઠીક છે, નહીં તો એક ટાણું કરવું. શિવજીને દૂધ, કાળા તલ, પછી ધતુરાનું ફૂલ, બેલીપત્ર એ ચડાવવાનું, નૈવેદ્ય અર્પણ કરવાનું, અને રાશિ પ્રમાણેની જે વસ્તુઓ હોય તે પણ તમે અર્પણ કરી શકો. હવે આપણે વિશેષ મંત્રો જોઈએ, મંત્રો વિશે જોઈએ કે જે આ શ્રાવણમાં અતિ શીઘ્ર ફળદાયક છે. તો એ જોઈએ. એક તો પહેલો મંત્ર કયો, ઓમ નમઃ શિવાય. હવે બીજો એક મંત્ર છે, એ મંત્ર પણ આ જ રીતે છે, પણ એમાં હ્રીમ ઓમ નમઃ શિવાય હ્રીમ, હ્રીમનો સંપુટ લાગે. એ માયાબીજ, ભુવનેશ્વરીનું બીજ છે. અને મનોકામના કોઈ પણ હોય એ ભગવાન શિવની સામે સંકલ્પ કરીને પૂજા કરીને કે હે મહાદેવજી, હે શિવજી, હું આપના આ મંત્રના જાપ કરીશ. આટલી સંખ્યામાં રોજ 14 માળા જાપ કરવાના છે આ મંત્રના. અને તમારે જે મનોકામના હોય, ભાઈ મારે બાળકનો અભ્યાસમાં મન નથી લાગતું, અથવા મારે ધંધામાં તકલીફ આવેલી છે, કે ઘરમાં રોગ બીમારી હટતા નથી, કે કોઈ બહારની કોઈ આપદા આવેલી છે, આ બધું જે કોઈ ભગવાનને નિવેદિત કરવાનું અને કહેવાનું કે મારી આ તકલીફ છે, એનું નિવારણ થાય એના માટે હ્રીમ ઓમ નમઃ શિવાય હ્રીમ મંત્રના જાપ હું કરીશ. રોજ 14 માળા કરવાના. એ રીતે કન્ટિન્યુ. એક આમ પ્રયોગ લાંબો છે, પણ તમે શરૂ કરીને એટલીસ્ટ 21 દિવસ 3 અઠવાડિયા કરવાના, પછી પણ ચાલુ રાખી શકો. અને જ્યાં સુધી મનોકામના પૂર્ણ ના થાય, કાર્યસિદ્ધિ ન થાય, ત્યાં સુધી આ મંત્ર જાપ કરી શકો. એનાથી અવશ્ય લાભ થાય. હવે શિવજીનો ત્રીજો મંત્ર જોઈએ. ઘરમાં કાયમ ક્લેશ રહેતો હોય, ડર ભયનું વાતાવરણ રહેતું હોય, કંઈક થઈ જશે, કંઈક અંદર આપણે ઉચાપત રહેતી હોય, મનને કંઈ ને કંઈ ઊંચું નીચું રહેતું હોય, અથવા કંઈક કામ કરવા જઈએ અને એમ કાયમ અવરોધ આવતા હોય, તો ત્રૈક્ષર મૃત્યુંજય મંત્ર છે, 3 અક્ષરનો. એ મંત્રના જાપ કરવાના. હવે એ મંત્ર છે ઓમ હૌમ જૂમ સહ. આ મંત્રની ઓછામાં ઓછી 11 માળા કરવાની, અને જો વધારે થઈ શકે તો 101 માળા કરી શકાય. નાનો મંત્ર છે, તમારી અનુકૂળતા એ પ્રમાણે. આ ત્રિઅક્ષર મૃત્યુંજય મંત્ર, એનું મંત્ર બહુ મહિમા વર્ણવેલો છે. એ સામાન્ય માણસો કરી શકે એવા જ મંત્ર અને પ્રયોગો અમે બતાવશું આમાં, કારણ કે બીજા જે વિધાન બહુ મોટા હોય અને લાંબો એમાં સમય જતો હોય,
આવરણ પૂજાથી માંડીને ઘણું બધું આવતું હોય, તો એ નહીં, સામાન્ય માણસો કરી શકે એ જ પ્રકારનું આ બતાવશું, જેનાથી તમારા જીવનમાં સરળતા રહેશે. એવો જ શિવજીનો બીજો મંત્ર છે, તે ત્રંબક મંત્ર કહેવાય. ત્રંબક મંત્રમાં કયો છે મંત્ર આપણે જાણીએ છીએ, ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષી યમામૃતાત. આ મંત્ર છે, આ બધા જ જાણે છે. હવે એ મંત્રનો વિશેષ પ્રયોગ છે કે ઘરમાં જેવી રીતે ત્રેક્ષર મૃત્યુંજય મંત્રમાં કહ્યું એ જ રીતે ઘરમાં બીમારી હોય, ક્લેશ હોય, અશાંતિ હોય, આર્થિક સંકળામણ અનુભવાતી હોય અને એને કારણે લોકો તકાજા કરતા હોય, પાછળ લાગતા હોય, મૃત્યુ તુલ્ય પીડા, જેને અપમાન કરતા હોય લોકો, તો એ આ ત્રંબક મંત્રથી 108 દુર્વા લઈને 108 દુર્વા લેવાની, એનાથી એક એક મંત્ર બોલીને સ્વાહા કરીને આહુતિ આપવાની. એમાં ઘી, જવ, તલ એ તમે લઈ શકો, સાથે દુર્વા લેવાની. આ પ્રયોગ શ્રાવણ મહિનામાં કમસે કમ 21 દિવસ કરો, તો જે તમારે કોઈ તબિયતની ગડબડ હોય અથવા તો જે તકાજો હોય, ચારે બાજુથી ઘેરાઈ ગયા હોય, મૃત્યુ તુલ્ય, અંદર એમ થતું હોય કે હવે રહેવું જ નથી, એવું બધું ફિલિંગ આવતું હોય, તો આ ત્રંબક મંત્ર ચોક્કસ એમાંથી બહાર કાઢે છે અને તમને ઉગારે છે. આ શ્રાવણના વિશેષ ઉપાયો એટલા માટે બતાવીએ છીએ કે ઘણા લોકો અમને પૂછે કે અમારે શ્રાવણ મહિનામાં ગુરુજી શું કરવું, કયા પ્રયોગ કરવા. તો જેને જે અનુકૂળ લાગે, બધા જ કરવા એવું જરૂરી નથી, પણ તમને પોતાને જે અનુકૂળતા એ પ્રમાણે કરી શકાય. એમાં ભાઈઓ અને બહેનો બધા જ કરી શકે, બાળકો પણ કરી શકે, જેમને જેમને શ્રદ્ધા હોય અને અંદર ઈચ્છા થતી હોય તો એ ચોક્કસ કરી શકે. અને હા, આ જે વિડીયો છે ને એ તમારે લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા સ્નેહી મિત્રો બધાને શેર કરજો. આંગળી ચીધ્યાનું પુણ્ય મળશે. અને ઉપર અહીંયા QR કોડ આપેલો છે, એમાં તમારું યથાશક્તિ યોગદાન અવશ્ય આપજો. એનાથી અમને ખુશી થાય અને તમને પુણ્ય મળે. તો આગળ જોઈએ. શિવજીનો એક વિશેષ મંત્ર, શિવજીનું એક સ્વરૂપ છે ને રુદ્ર સ્વરૂપ કહેવાય. હવે એ રુદ્ર સ્વરૂપનો જે મંત્ર છે તે આ શ્રાવણ મહિનામાં શરૂ કરીને પછી કાયમ કરી શકાય. તો એ મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય. આ મંત્રના તમારે જાપ કરવાના. આમાં ઓછામાં ઓછી એક માળા કરવાની. ઓમ નમો ભગવતે રુદ્રાય 108 વખત બોલવાનું. વધારે કરીશું 11 માળા કરો તો ઘણું સારું. અને આ મંત્રથી સળંગ 21 દિવસ ગમે ત્યારે શરૂ કરી શકો. શ્રાવણ મહિનામાં શરૂ કરવાનું, પછી ભાદરવામાં ચાલે તોય વાંધો નહીં. પણ આ મંત્રથી બળની સમિધા, દાંતણ જેવું હોય, સમિધા એટલે આટલી દાંતણ આંગળી જેટલું જાડું હોય આટલું, એવી 108 સમિધા રોજ લેવાની અને એનાથી આહુતિ આપવાની, હવન કરવાનો. અને ત્યારે મંત્ર બોલવાનો ઓમ નમો ભગવતે રુદ્રાય સ્વાહા. આપ સ્વાહા બોલીએ ત્યારે આહુતિ આપવાની. અગ્નિ પ્રજ્વલિત રાખવાનો. ખાસ હવનનો નિયમ એ છે કે અગ્નિ પ્રજ્વલિત રહેવો જોઈએ. એ હોલવાઈ જાય તો પછી એ ઠીક ગણાતું નથી, એટલે ના હોલવાય એનું ધ્યાન રાખવું ને એમાં કપૂર, ઘી એ તે આપણે કરતા રહેવાનું. પણ આ બળની સમિધા, જવ, તલ એ હવન સામગ્રી જે મળે તે વાપરી શકાય, પણ સાથે બળની સમિધા કરવાથી જો હવન કરવામાં આવે બળની સમિધાથી, તો ધંધા વેપારમાં વધારો થાય, આવકમાં વધારો થાય, ધન પ્રાપ્તિ થાય, અટકેલા નાણાં મળે, તમારે કોર્ટ કેસ કજિયા જે ચાલતા હોય જેને કારણે તમારે બહુ ખર્ચા થતા હોય, માથે સ્ટ્રેસ આવી જતો હોય, એ બધામાંથી આ રુદ્ર મંત્રનો પ્રયોગ તમને છુટકારો આપે અને ખૂબ શાંતિ આપે. જે લોકોને જમીનને લગતું કામકાજ હોય, જમીનની સાથે જોડાયેલા કામો કરતા હોય, સ્થાવર સંપત્તિ વિશે અથવા જ્વેલરીનું કામ કરતા હોય, સોના ચાંદીનું કામ કરતા હોય, એ લોકો માટે આ જ જે રુદ્ર મંત્ર છે એમાં બળની સમિધાની જગ્યાએ બીલીની સમિધા લેવાની. બીલીના વૃક્ષના જે દાંતણ જેવા નાના નાના આટલા ટુકડા, એક વેચ જેટલા લેવાના હોય, એવા 108થી 21 દિવસ આહુતિ આપવાની, હવન કરવાનું. આ 21 દિવસના પ્રયોગથી તમારા કામકાજમાં સરળતા રહેશે. કંઈ અટકેલું હોય, જમીનના લોચા હોય અથવા કોર્ટ કચેરી જમીનને લગતી જે બાબતો હોય અથવા જ્વેલરીને લગતું સોના ચાંદી એટલે ધાતુઓ જે કહેવાય એનો જેનું કામ હોય, એ લોકો માટે આ બેલીપત્ર એટલે કે બીલીના ઝાડની જે સમિધાઓ આવે, ડાળખીઓ, એનાથી હવન કરો. માડીને કહો તો મળી જાય. 108 લેવાના અને આ આહુતિ કરવાની. ઘણા લોકોને અભ્યાસમાં મહેનત બહુ કરે, સ્ટડીમાં બહુ મહેનત કરે, પોતાનું જોબમાં ને એમાં વેલ્યુ એડિશન માટે કરતા હોય કામ, પણ એમાં પરફોર્મન્સ બરાબર ના આવતું. એવી રીતે સ્ટુડન્ટ્સને, વિદ્યાર્થીઓને પણ એમ લાગે કે નથી જેવું રિઝલ્ટ મળવું જોઈએ, મહેનત જેટલી કરીએ છીએ એ પ્રમાણે રિઝલ્ટ નથી મળતું, અથવા
ઘણા લોકો બધી સાધનાઓ કરતા હોય, મંત્ર સાધનાઓ, ધ્યાન સાધના, યોગ સાધના. આ બધી સાધનાઓમાં ઘણી વખત અવરોધ આવતા હોય, વિઘ્ન આવતા હોય, મન ભટકતું હોય, આ બધું થતું હોય તો ભગવાન શિવજીનું એક સ્વરૂપ છે દક્ષિણામૂર્તિ, શ્રી દક્ષિણામૂર્તિ. અમે એક હિન્દીમાં વિડીયો પણ એના માટે કરેલો છે કે જેમને યોગ્ય ગુરુ ના મળતા હોય તો એમને ભગવાન દક્ષિણામૂર્તિની ઉપાસના આરાધના કરવી. એ વિડીયોની લિંક કદાચ તમને અહીંયા આમાં મળી જશે કેપ્શનમાં, એ જોઈ લેવી. તો દક્ષિણામૂર્તિ મંત્ર છે તેની વાત કરીએ. મંત્ર છે ઓમ નમો ભગવતે દક્ષિણામૂર્તયે મહ્યમ મેધામ પ્રયચ્છ સ્વાહા. આ ભગવાન દક્ષિણામૂર્તિનો મંત્ર શ્રાવણમાં કોઈ પણ દિવસ, આમ સોમવાર પ્રશસ્ત કહેવાય, પણ જો ચૂકી ગયા સોમવાર તો પછી તમે બીજા કોઈ દિવસે શ્રાવણમાં શરૂ કરવાનો અને 21,000 મંત્ર જાપ પૂર્ણ કરવાના. એ જેટલા દિવસ લાગે એટલા દિવસ. 21,000 મંત્ર જાપ પૂર્ણ થાય પછી કમળના ફૂલ આવે, આપણે જે આવે ને લીલી કમળ, 108 કમળ લેવા અથવા કમળની પત્તીઓ લેવી, કમળના ફૂલની પત્તીઓ કાઢીને એનાથી પણ એવા 108 વખત આ મંત્ર બોલી અને ઘી સાથે આહુતિ આપવાની. ઘીમાં બોળીને પછી અગ્નિ પ્રજ્વલિત કરેલો હોય તેમાં આહુતિ આપતા જવા. આ પ્રયોગ કરવાથી બુદ્ધિ એકદમ કુશાગ્ર થાય, કાર્ય સિદ્ધિ મળે અને સાધના વગેરેમાં, અભ્યાસમાં એમાં વિઘ્ન આવતા હોય તો એ વિઘ્ન દૂર થાય અને ખૂબ ઉત્તમ શ્રેષ્ઠ રિઝલ્ટ આમાં મળે છે. આ ભગવાન દક્ષિણામૂર્તિની કૃપા થાય તો તમારા જીવનમાં ઘણી બધી સરળતાઓ થઈ જાય, તમારા વિચારોમાં શુદ્ધિ આવે, એક કલુષિતતા રહેતી હોય તો એ કલુષિતતા પણ દૂર થઈ જાય. તો આગળના વિડીયોમાં અમે દરેક રાશિ માટે જે 12 જ્યોતિર્લિંગ છે તે જ્યોતિર્લિંગનો મહિમા બતાવેલો છે અને કઈ રાશિએ કયા જ્યોતિર્લિંગના જાપ કરવા અથવા નામ મંત્ર કે એનું એ કરવું, ઉપાસના કરવી, એ બતાવેલું. હવે આજે એક જુદો પ્રયોગ છે. આજનો જે પ્રયોગ છે એવો છે કે આપણે શિવાલયમાં જોઈએ ને તો ત્યાં એક બાજુ મહારાજ બેઠેલા હોય ને તે પેલા માટીના શિવલિંગ બનાવતા હોય, પાર્થિવ શિવલિંગ, એ સંકલ્પ લઈને કરતા હોય છે. હવે પાર્થિવ શિવલિંગનો વિશેષ મહિમા છે, કારણ કે એ જે શિવલિંગ હોય તેનું માપ હોય, એને કઈ રીતે બનાવવાના એનું વિધાન હોય, અને એ જે સ્ત્રીને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય, પરિવારમાં એમ સંકળામણ લાગતી હોય અને એમ લાગતું હોય કે નથી બરોબર, ઘરમાં બેચેની લાગે છે, ખાસ કરીને આર્થિક સંક્રમણ હોય એ મહિલાઓએ ખાસ રોજ શ્રાવણ મહિનામાં એ પાર્થિવ શિવલિંગના દર્શન કરવાના, એમની પર બીલીપત્ર, ચમેલીના ફૂલ એ ચડાવવાનું, ધતુરાનું ફૂલ ચડાવાય એમને, જે પાર્થિવ શિવલિંગ બનાવેલો હોય ત્યાં, અને વિશેષ કરીને ગોળનું નૈવેદ્ય લઈ જવાનું. ગોળનું નૈવેદ્ય ત્યાં પાર્થિવ શિવલિંગને ચડાવવાનું. રોજ 12 વાગ્યા પહેલાં આ પાર્થિવ શિવલિંગના દર્શન કરવાના, એમને આ બીલીપત્ર અને ફૂલ ચડાવવાનું, ગોળનું નૈવેદ્ય કરી પગે લાગી પ્રાર્થના કરવાની કે મારા ઘરમાં જે દરિદ્રતાનો વાસ છે દૂર થાવ, ધન સંપત્તિ આવે એવી પ્રાર્થના કરી, મારા પરિવારમાં સુખ શાંતિ આવે, પ્રાર્થના કરીને ઘેરે આવી જવાનું. તો આ પાર્થિવ શિવલિંગનો વિશેષ મહિમા છે શ્રાવણમાં. આપણને ઘણી વખત સામાન્ય લોકોને આ ખબર ના હોય કે આ કેમ આવી રીતે બનાવે, પણ એનો વિશેષ મહિમા કે શિવલિંગનું પછી વિસર્જન થાય, રોજ નવા બને. તો હવે આ જે અમે વાત કરી હતી શરૂઆતમાં, તે હવે વિશેષ પ્રયોગ તમને બતાવું છું. આ પ્રયોગ કોઈ પણ સ્ત્રી પુરુષ કરી શકે. શ્રાવણમાં શરૂ કરવાનો, પછી આગળ કરી શકાય. મનોકામના પૂર્તિ માટે, ક્લેશ, પીડા, આપત્તિ આવી ગયો એ દૂર કરવા, ધન સંપત્તિ, વૈભવ એ પ્રાપ્ત કરવા, પછી મનોકામના હોય કે મારે દીકરાને નોકરી નથી મળતી અથવા પોતાને નોકરી નથી મળતી, ધંધામાં મજા નથી આવતી, દીકરીના લગ્ન નથી થતા, આવા વિશેષ જે આપણા સમસ્યાઓ હોય સાંસારિક, તેને ધ્યાનમાં રાખીને ભગવાનની સામે પ્રાર્થના કરી અને કે હે ભગવાન, આ મારી ચિંતા છે, આ મારો ક્લેશ છે એ દૂર થાય, એના માટે હું આપની પૂજા કરું છું. હવે આ જે પ્રયોગ છે તે તમારે ઘેરે શિવલિંગ બનાવવાનું છે, પાર્થિવ શિવલિંગ, પણ આમાં માટી, ગાયનું છાણ એનો પ્રયોગ નથી કરવાનો. આ ઘેરે એ પ્રયોગ થતો નથી. એટલે તમારે શું કરવાનું કે ચોખાનો લોટ બાંધવાનો. ચોખાનો લોટ બાંધી, જે રીતે ભાખરી રોટલીનો લોટ બાંધે એવી રીતે ચોખાનો લોટ બનાવો. હવે આમાં શું છે, ઘણી જગ્યાએ આપણે જાણીએ છીએ વિદેશમાં રહેતા હોય અથવા એવી જગ્યાએ રહેતા હોય શહેરોમાં કે જ્યાં નજીકમાં શિવલિંગ હોય, શિવાલય હોય અથવા ના હોય, ને શિવાલય હોય તો ત્યાં પાર્થિવ શિવલિંગ થતા હોય કે ના થતા હોય, પણ શ્રાવણમાં એનો મહિમા છે. એટલે ચોખાના લોટની કણક બાંધી
એમાંથી તમારો અંગૂઠો, આ અંગૂઠા જેટલા આકારના માપના 11 શિવલિંગ બનાવવાના. હવે એ 11 શિવલિંગ બની ગયા અને પછી જે કંઈ આટો વધે, લોટ વધે, તેને કાર્તિકેય ભગવાનની મૂર્તિ બનાવી દે. એટલે શિવજીના પુત્ર એ છે ને પરાક્રમી, અને દરેક રીતે કંઈ પણ આપણું આપત્તિ હોય તે દૂર કરે. તો એવી રીતે 11 શિવલિંગ અને 12મું કાર્તિકેય. ના બને તો કંઈ વાંધો નથી, પણ જો બનાવતા શિવલિંગ બનાવતા વધે તો ચોંટાડવાનું નહીં, કે ઉપર બીજું લગાવી દે એવું નહીં કરવાનું. માપનું બની ગયું છે એ શિવલિંગને જરા પણ ટચ બીજી રીતે નહીં કરવાનું. એ શિવલિંગને એક પાટલા પર આસન બિછાવીને, અથવા થાળી હોય, અથવા કોઈ કપડું હોય, કપડું કોઈ પણ કલરનું ચાલશે ભાઈ, શિવજીને બધું ચાલે. તો એ શિવલિંગ ત્યાં બિરાજમાન કરી 11 શિવલિંગ, અને જો 12મું વધ્યું હોય તો એ કાર્તિકેયનું સ્વરૂપ કહેવાય. તો એને પંચોપચાર પૂજા એટલે ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય, એટલે અબીલ ગુલાલ ને એ બધું ચડાવવાનું, કાળા તલ ચડાવવાના, બીલીપત્ર વિશેષ ચડાવવાનું, ચંદન અબીલ ગુલાલના છાંટા નાખવાના. અને આ જે કરીએ તે સમયે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એવી મંત્ર જાપ કરતા રહેવાના. ભગવાનની આ રીતે પૂજા કરી દરેક શિવલિંગની અલગથી કરવાની, બરાબર. એની પર એક કર્યું આમ સળંગ કે આમ કરીને ઉપર ભભરાવી દીધું એવું નહીં કરવાનું. આમ કરીને એક પછી બે એવી રીતે દર વખતે આ કરવાનું. એ પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરવાનો. એ થઈ જાય પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરવાની, અને કે ભગવાન મારું આ સંકલ્પ છે એ પ્રમાણે મારું કાર્ય સિદ્ધિ કરજો અને મને જીવનમાં સરળતા આપજો. ત્યાર પછી 108 વખત ઓમ નમઃ શિવાય આ મંત્રના જાપ કરવા. હવે એ જાપ કરી ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવાનું. ગોળનું નૈવેદ્ય અથવા ઘરમાં જે ઉપલબ્ધ હોય બધી વસ્તુનું આમાં નૈવેદ્ય કરી શકાય. પછી એ જેમ હોય યથાવત રાખવાના. બીજે દિવસે જ્યારે નવા શિવલિંગ તૈયાર કરો ત્યારે એ જે આટાના શિવલિંગ છે એનું પાણીમાં વિસર્જન કરી દેવાનું. જો જલ પ્રવાહ થઈ શકે તો ઉત્તમ છે, નહીં તો શિવાલયમાં કોઈ વૃક્ષ હોય એની નીચે એને પાણીમાં ઘરમાં એક પાત્રમાં એ પાણી ભરીને એમાં એ શિવલિંગ ઓગાળી દેવાના, અને પછી શિવાલયના કોઈ વૃક્ષ હોય કોઈ પણ ત્યાં આગળ એ રેડી દેવું. અથવા એ ના થઈ શકે અને તો જલ પ્રવાહ નદી નજીકમાં હોય અથવા જળાશય હોય તો એમાં એ શિવલિંગનું વિસર્જન કરવાનું. પણ પેલા બની જાય બીજા દિવસના પછી. આ પ્રયોગ 11 થી 21 દિવસ સળંગ કરવાનો છે. હવે શ્રાવણમાં છેલ્લા અઠવાડિયામાં ચાલુ કરો તો પણ વાંધો નહીં. આ મિનિમમ 11 થી 21 દિવસનો આ પ્રયોગ તમારા જીવનમાં અકલ્પ્ય, તમે ઘણી વખત કલ્પના પણ ના કરી હોય એવા ફેરફારો લાવે, તમારા જીવનમાં સરળતા આપે, અને શિવજીની કૃપા અવશ્ય ઉતરે. મનથી શિવજીનું ધ્યાન કરવાનું. ભોળાનાથ છે એ ભસ્માસુરને પ્રસન્ન થયેલા, બાણાસુરને પ્રસન્ન થયેલા, રાવણને પ્રસન્ન થયેલા, અને ભગવાન રામજીએ એમની પૂજા કરેલી. રામેશ્વર છે ને જ્યોતિર્લિંગ. તો શિવજીનો આ મહિનો, એનો આ વિશેષ મહિમા, અને આ પ્રયોગો શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ ગુપ્ત રીતે આપેલા છે, જે સામાન્ય લોકોને ખ્યાલ ના હોય. એટલે જેમને રુચિ હોય અને અંદર ભરોસો વિશ્વાસ હોય તે લોકો અવશ્ય કરે, જરૂર લાભ થશે. અને આ અમે કેટલાય લોકોને આ પ્રકારના પ્રયોગ બતાવેલા છે, તો એનાથી અમને પોતાને સંતોષ છે. એટલે આજે એમ થાય કે પ્રજા સમક્ષ આમ તો એમ કહેવામાં આવેલું છે કે મંત્રો વગેરેની પ્રસિદ્ધિ કરવી નહીં, શાસ્ત્રોમાં નિષેધ છે એ બધી બાબતનો, કે ભાઈ કર્ણોપકર્ણ, કાનમાં શિષ્યના કાનમાં દીક્ષા આપવાની હોય તો કાનમાં મંત્ર કહેવો પડે, અને પછી એ મંત્ર પાછો ગુપ્ત રાખવાનો, કોઈની સામે પ્રગટ નહીં કરવાનો. પણ આ એવા મંત્રો છે કે જે બધા જ માટે ઉપલબ્ધ છે. આપણને ખબર ના હોય એટલે આપણે કરતા ના હોય, પણ જો ખબર પડી, અને ભાગ્યયોગ જ મળે છે ભાઈ. બધા કે આ વિડીયો જોવાના છે એવું તો છે નહીં અમારો. એટલે જેના ભાગ્યમાં હશે, શિવજીની કૃપા ઉતરવાની હશે, તેમના સુધી આ વિડીયો પહોંચવાનો છે. એ આ જોશે, આજે પહોંચે કે 10 વર્ષે પહોંચે, પણ શિવજીની કૃપા અવશ્ય ઉતરે છે. અને હા, આ પ્રયોગ ફક્ત શ્રાવણમાં કરવા એવું જરૂરી નથી. જ્યારે કોઈ આપત્તિ આવે તો શાસ્ત્રમાં, આ ગ્રંથોમાં એમ લખેલું છે કે સારું નક્ષત્ર, તમારું જે નક્ષત્ર હોય જન્મ નક્ષત્ર, એના આધારે જે સાધક નક્ષત્ર હોય, ક્ષેમ નક્ષત્ર હોય, સંપત હોય, મિત્ર અધિમિત્ર, આ એમાં આવે છે, જ્યોતિષમાં છે આ બધું. તો એ તમે પૂછી શકો કોઈકને, અને એ રીતે પણ તમે આ શરૂ કરી શકો. કહેવાનો અર્થ એટલો છે કે શ્રાવણ આ પવિત્ર મહિનો, અને તમારા જીવનમાં જે આધ્યાત્મિકતા, અંદરની શ્રદ્ધા, ધર્મ પ્રત્યેની અભિરુચિ એ જાગૃત થાય એના માટેનો આ મહિનો છે. તો એમાં શિવજીની પૂજા અવશ્ય કરવી,
4 સોમવાર પૂજા કરો તો પણ ઘણું છે ભાઈ. શિવજીનો તો અનરાધાર કૃપા આપણી પર પડે જ પડે. તો આપ સૌને ફરી એકવાર નમ્ર વિનંતી કે આ વિડીયો તમે લાઈક કરજો, બેલ બટન અવશ્ય દબાવજો, હાઈપ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર કરજો. એમાં તમે તમારા સ્ટેટસમાં પણ મૂકી શકો, વોટ્સએપ વગેરેમાં તમારા ગ્રુપમાં મૂકી શકો અને સાથે અમારી આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. QR કોડ ઉપર આપેલો છે અને વોટ્સએપ નંબર આમાં ચાલી રહેલો છે. જેમને અમારું અંગત માર્ગદર્શન જોઈતું હોય તેમને વોટ્સએપ નંબર પર મેસેજ કરવો અને એમાં બતાવેલી પ્રોસિજર પ્રમાણે ફોલો કરશો, અમારી સાથે વાત થઈ શકશે, માર્ગદર્શન મળી શકશે. અનુકૂળતાએ જવાબ આપવામાં આવે છે. આપ સૌને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાવ, આશીર્વાદ ઉતરો અને પ્રભુ કૃપાથી સર્વ મંગલ થાય એ જ અભ્યર્થના. નમસ્કાર.